નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JK ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો કેશોદ નગરપાલિકામાં વિકાસલક્ષી બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું છે। સમગ્ર વાત કરીએ તો કેશોદ નગરપાલિકા કચેરીના સભાખંડમાં પ્રમુખ મેહુલભાઈની અધ્યક્ષતામાં સામાન્ય સભા મળી હતી, જેમાં 36 સદસ્યોમાંથી 28 સદસ્યો હાજર રહ્યા હતા। સત્તાધારી પક્ષ ભાજપના 6 સદસ્યો અને કોંગ્રેસના 2 સદસ્યોએ રજા રિપોર્ટ આપી ગેરહાજર રહ્યા હતા, ત્યારે કોંગ્રેસના 3 સદસ્યો ઠરાવ બુકમાં સહીઓ કરી સામાન્ય સભાની કાર્યવાહી ચર્ચાઓ શરૂ થાય તે પહેલા સભા છોડી નીકળી ગયા હતા। કેશોદ શહેરી વિસ્તારમાં વિકાસલક્ષી કામો માટે અંદાજિત આવક ₹78.80 લાખ સામે અંદાજિત ખર્ચ ₹78.56 લાખનો ₹24 લાખની પુરાંતવાળું હિસાબી વર્ષ 2024-25નું મંજૂર કરવામાં આવેલ છે। કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા મળવાપાત્ર જુદી જુદી ગ્રાન્ટના કામો નક્કી કરવામાં આવેલા હતા। કેશોદ નગરપાલિકાની જુદી જુદી શાખાઓ દ્વારા રજૂ કરવામાં આવેલ છે। રિપોર્ટ વંચાય અને લઈ મંજૂર કરવામાં આવેલ હતા। કેશોદ નગરપાલિકાની કાર્યરત જુદી જુદી સમિતિની મળેલી બેઠકની કાર્યવાહીને મંજૂર કરવામાં આવેલ હતી। કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ દ્વારા શહેરીજનોને આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે વિકાસલક્ષી કામો વિવિધ યોજનામાં લઈને સમગ્ર શહેરી વિસ્તારનો સમાવેશ કર્યો હતો। કેશોદ નગરપાલિકાના ચીફ ઓફિસર વાઘેલા, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ પ્રવીણભાઈ વિઠલાણી સામાન્ય સભામાં વહીવટી વડા તરીકે હાજર રહ્યા હતા। રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ। કેશોદ નગરપાલિકાની સામાન્ય સભાની બેઠક પ્રમુખશ્રીના અધ્યક્ષ સ્થાને આજ રોજ મળેલી હતી, જેમાં ગુજરાત નગરપાલિકા અધિનિયમની કલમ 76 મુજબ કેશોદ નગરપાલિકાનું આવનારા નાણાકીય વર્ષ એટલે કે 2024-25નું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું। બજેટની કુલ અંદાજિત આવક 78,80,45,000 છે અને જેની સામે કુલ અંદાજિત ખર્ચ 78,56,56 લાખ જેટલો છે। આમ નગરપાલિકા દ્વારા આ પુરાંતવાળું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલું હતું અને આજની આ સામાન્ય સભાની બજેટની બેઠકમાં કુલ 28 સભ્યો 36 સભ્યો પૈકી 28 સભ્યો હાજર હતા અને 8 સભ્યોનો ગેરહાજરનો રિપોર્ટ હતો। અને આ સિવાય આ બેઠકમાં કાર્યસૂચિ મુજબના જે 6 મુદ્દાઓ છે તેઓ બહુમતી અને સર્વાનુમતે મોટાભાગના મુદ્દાઓ પસાર કરવામાં આવેલા છે અને આ રીતે કેશોદ નગરપાલિકાની આ બજેટ બેઠક શાંતિપૂર્વક પૂરી થયેલી છે।